સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે એક આઘાતના સમાચારની, જેની છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે અને આઘાતના સમાચાર આમ તો ખાસ જુઓ તો ખેડૂતો માટે છે, કારણ કે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં ન માત્ર માવઠું થશે પણ કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર દેખાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વાદળછાયું વાતાવરણ રહે છે, ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે અને આ બધા વચ્ચે હવે વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવનાર સમયમાં વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગનું કહેવું છે કરા પણ પડી શકે છે અને કરા પડે છે, વરસાદ પડે છે તો એ ખેડૂતો માટે ફાળ પડવા સમાન છે। पूर्वानुमान दिया गया है लाइट टू मॉडरेट बारिश होएगा ठंडा शावर के साथ। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, डांग, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली। और ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है वो अमरेली, भावनगर, गिर सोमनाथ, कच्छ एंड दीव। एंड डे 2 में जो वार्निंग दिया गया है, जो आपको शावर थंडर स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है वो 28 तारीख के लिए। तो गुजरात रीजन में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ये है आपका छोटाउदेपुर, नर्मदा, डांग और तापी। અને ન માત્ર ગુજરાતમાં પણ હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ તો કેટલાક રાજ્યોમાં આ બાજુ હિમાચલથી લઈ અને છેક ઉત્તરાખંડ સુધી, જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થઈ રહી છે, આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે, બરફને ચીરીને જતી ટ્રેનો, વાહનો દેખાઈ રહ્યા છે, લોકો મોજ મજા મસ્તી કરતા દેખાઈ રહ્યા છે, દેશ વિદેશમાંથી સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે અને મોજ મજા કરી રહ્યા છે। આ બધા વચ્ચે થીજેલું તળાવ હોય કે બરફ આચ્છાદિત ડુંગરો હોય એની મજા લોકો માણી રહ્યા છે, પણ વરસાદ પડે ત્યારે એ સ્નોનો આઈસ થતો હોય છે અને વાહન ચાલકો માટે એનાથી કદાચ બદતર પરિસ્થિતિ કોઈ ના હોય ત્યારે કેવી ભયાનક પરિસ્થિતિ થવા જઈ રહી છે ને કેટલી મજેદાર સ્થિતિ અહીંયા આગળ છે, કેવું ખુશનુમા વાતાવરણ છે કાશ્મીરમાં, જાણીએ ધવલ પાસેથી। જી નુપુર, ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો બરફની ચાદર વહાળોએ ઓઢી લીધી હોય અને સફેદીનું કંઈક સામ્રાજ્ય આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે જ એક સરસ વિઝ્યુઅલ જે સમાચારોમાં આવ્યા છે એ છે કે જમ્મુ કાશ્મીરમાં શિયાળાની ઋતુ પૂર્વ બહાર જામી છે અને બારામુલ્લાની અંદર એક તળાવ થીજી ગયું છે જેના પર બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને સ્લાઇડિંગ કરી રહ્યા છે, વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે। તો બીજી બાજુ ભર શિયાળે વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના 16 રાજ્યોની અંદર કમોસમી વરસાદ થઈ શકે છે। જો મહત્વની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદ થવાની સંભાવના છે, તો દક્ષિણ ભારતમાં પણ વરસાદની સંભાવના છે। આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને તેલંગાણામાં વરસાદ થવાની સંભાવના છે। સાથે સાથે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની પણ આગાહી કરવામાં આવી છે। જો કે દિલ્હીની અંદર વાતાવરણ ધુમ્મસભર્યું સવારે હતું જેને લઈને 18થી વધારે જેટલી ટ્રેનો નિલંબિત પણ કરવામાં આવી હતી। જી, અને હવે વાત કરવી છે શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટની, જેનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે। એક સ્ટિંગ ઓપરેશન સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું। આમ તો ધોરણ 10માં વિદ્યાર્થીનીઓ ભણી શકે, બેટી બચાવો બેટી પઢાઓની આપણે વાતો કરીએ છીએ અને એને જ લઈ અને સરકારે પણ એક પોલિસી બનાવી છે કે સ્કૂલમાં કોઈ ફી લેવામાં નથી આવતી જ્યારે બોર્ડની પરીક્ષા હોય ત્યારે બાળકીની। પણ સંદેશ ન્યૂઝે જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું તો ચોંકાવનારી વાત સામે આવી। સ્કૂલના નામે કેટલીક જગ્યાએ લૂંટના અડ્ડા ખુલી ગયા હોય એવું દેખાયું। ओरिजिनल एलसी, फिर वो एफिडेविट करने की जरूरत नहीं। एफिडेविट नहीं, आप लेके आ जाओ। एफिडेविट भी नहीं। और 6,000 रुपये 6,500 तक लेके आइएगा। हाँ, उतना मान के चलिएगा, लेके आइएगा 6,500 तक लेके आइएगा। ओके, ठीक है ठीक है। સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં જે મોટો ખુલાસો થયો છે તે એક આ સ્કૂલ છે જે તમારી સામે દેખાઈ રહી છે, સેન્ટ એન્ડ્રુઝ પબ્લિક જે સ્કૂલ છે તેના અંદર જે સ્ટિંગ ઓપરેશન થયું હતું તેના અંદર મહત્ત્વની વાત જે સામે આવી હતી એ ચોંકાવનારી એના માટે હતી કે સમયસર આવ્યા હો તો ₹5,000 થશે, પરંતુ તમે લેટ આવ્યા છો હવે ₹6 થશે। લેટ ફી સાથે રેગ્યુલર ફી જે વિદ્યાર્થીની હતી એ 5,000 છે, તેમજ મોડા છો એટલે લેટ ફી 6,000 થશે। તો સ્કૂલની ફી કેટલી છે એવું પૂછવામાં આવ્યું હતું।
સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ હવે ડીઈઓ કચેરીની એક ટીમ છે જે રવાના થઈ છે. તમારી સામે છે કે બીજી મિશ્રા જે સ્કૂલ છે જ્યાં સ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ડીઈઓ કચેરીની ટીમ આવીને બેસી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ સ્કૂલે પણ રૂપિયાની માંગણી કરી હતી. એક તરફ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ અહીંયા જે સ્કૂલ છે આ બીજી મિશ્રા હાઈસ્કૂલ તેને તો 6,000 રૂપિયા થશે. મોડા પડ્યા છો એટલે લેટ ફી પણ લાગશે. છોકરી હશે તો પણ ફી ભરવી જ પડશે, કારણ કે ફી તો ભરવી પડે, તેને સરકારમાં જમા કરાવવાની હોય છે. આપણા સામે છે કે આ આચાર્ય છે, આપણે આચાર્યથી જાણીશું આચાર્યનું આ બાબતે કેવું છે. તમારું આખું કાંડ સામે આવ્યું છે એને લઈને તમારું શું કેવું છે? કેમ તમે ગરીબ દીકરીઓ પાસે પૈસા લ્યો છો? देखो इसकी मुझे हिंदी में बोल सकूँ? हाँ, इसकी मुझे कोई जानकारी नहीं थी कि मैं उस समय शायद था नहीं, और मुझे अभी मालूम पड़ा कि अब जिस किससे बात हुई है क्या हुई है, ऑथराइज्ड पर्सन मैं हूँ, मैं उस वक्त था नहीं. और चूँकि नहीं थे ऐसा नहीं, हाँ, आपने लिया, आपके यहाँ पे हाँ, पैसे लिए जा रहे तो पैसे नहीं लिए जा रहे हैं किसी प्रकार के ऐसे. नहीं, हमारे पास ही 6,000 रुपये मांगे गए. नहीं, तो ये अब किसने कहा, क्या कहा, कौन ऑथराइज्ड पर्सन था वो, और किससे आपकी बात हुई? जी ऑथराइज्ड पर्सन मैं हूँ यहाँ पे. जी. अब मुझसे अगर बात होती तो मैं इस बात का जवाब देता. अच्छा, तो दूसरा आदमी आपके स्कूल प्रोमाइसिस में क्या कर रहा था? अब या वो कौन थे? वो हमसे मिला है, जिसने बोला है 6,000 रुपये हो गए, हाँ. तो वो आपके स्कूल में क्या कर रहा था? तो वो कौन था क्या था वो तो आप बताएंगे तो मुझे पता लगेगा कि રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી લોકો જીવતા ભડથું થઈ ગયા. હજી હમણાં જ એને વર્ષ પૂરું થયું છે. એ વખતે આ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એ પછી મેળાઓ માટે વગેરે માટે એક મજબૂત એસઓપી તૈયાર કરવામાં આવી હતી, પણ એવું લાગે છે કે આ એસઓપી માત્ર કાગળ પર રહી ગઈ છે. મેળાઓને મંજૂરી આપી દેવામાં આવે છે પણ રાઇડ્સ ચેક નથી કરવામાં આવતી, અને એનો વરવો દાખલો સામે આવ્યો છે વડોદરામાં, કે જ્યાં હેલિકોપ્ટર રાઇડનો દરવાજો તૂટી ગયો, ખુલી ગયો ચાલુ રાઇડ વખતે, અને 4 બાળકો નીચે પટકાયા હતા, 4 બાળકો ઘાયલ થયા હતા. જોકે કોઈ નસીબે મોટી દુર્ઘટના નથી થઈ, પણ આ બધું થયા પછી હવે પોલીસની ટીમો પહોંચી છે, એફએસએલની ટીમો પહોંચી છે, તપાસ કરી રહી છે કેવી રીતે થયું, શું થયું, એ બધા જ માટે હવે તપાસના ઘોડા છૂટા મૂકી દેવામાં આવ્યા છે. પણ સવાલ એ છે કે જો એસઓપી દાખલ કરવામાં આવી છે, જો એસઓપી લાગુ કરવામાં આવી છે, તો પછી આવી રાઈડો મેળામાં આવી ક્યાંથી? આ રાઈડ તમે જુઓ કે દ્રશ્યો તમે જોશો તો હચમચી જશો કે કેવી રીતે દરવાજો ખુલી ગયો છે, ફૂલ સ્પીડમાં રાઈડ ચાલી રહી છે, અને એમાંથી બાળકો ફંગોળાઈને નીચે પડી રહ્યા છે. મા બાપના જીવ કેવા તાળવે ચોંટી ગયા હશે, હો હા થઈ ગઈ હતી મેળામાં. આ જ્યારે દરવાજો ખુલી જાય, આવી રાઈડ હતી, તો પછી આની એસઓપી પ્રમાણે ચકાસણી કેમ નથી થઈ? જો ચકાસણી થઈ છે તો આવી રાઈડને મંજૂરી કેવી રીતે મળી? ઘણા બધા સવાલો છે. આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો, એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે. અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હેલિકોપ્ટર રાઇડના હતા, એના દરવાજા ખુલી જવાથી જેમાં બાળકો બેઠા હતા, સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતાં એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી, પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી, અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે. હવે વાત કરવી છે 6,000 કરોડના એક કૌભાંડની, જેણે આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે. બીઝેડ કૌભાંડ, જેની સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સીઆઈડી ક્રાઇમે સામેથી દરોડા પાડ્યા હતા, અને હવે એક પછી એક તાર ખુલતા જઈ રહ્યા છે. વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. બીઝેડની કેન્ટીનમાં કામ કરતા આ 2ની અટકાયત કરવામાં આવી છે. આખરે આ 6,000 કૌભાંડમાં વિકી પટેલ અને આશીષનો શું રોલ હતો, હવે એ જુઓ.
6,000 કરોડનો મામલો કૌભાંડ જે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ હાથ ધરી છે, જે 1 મહિનો થવાયો તે અત્યારે હાલ ભૂગર્ભમાં છે. સૌથી જે બીઝેડ ગ્રુપ ગ્લોબલ એજ્યુકેશન જે કેમ્પસ ખરીદવામાં આવ્યું હતું અને કેમ્પસના મામલે હાલમાં જે કેમ્પસમાં 3500 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને 350 કરતાં વધુ શિક્ષકો નોકરી કરતા હોય છે. પણ એ જ્યારથી આ સમગ્ર મામલો આવ્યો છે તે બાબતમાં જે કેમ્પસ છે, કેમ્પસનો ખર્ચ, તેનો ડીઝલ ખર્ચ કે વિદ્યાર્થીઓના જે પૈસા આવવા જોઈએ, જે વિદ્યાર્થીની ફી આવી જોઈએ તે આવતી નથી. અને જે શિક્ષકો જે નોકરી કરે છે કે જે તમામ 350 સ્ટાફ છે તેમનો પગાર પણ કરવો ભારે પડી રહ્યો છે. બીઝેડ ગ્રુપના જે CEO અને તેમના માતાના નામ હોવાથી તેઓ ભૂગર્ભમાં છે, સહી તેમની ચાલી રહી છે, પણ હાલમાં પગાર ન થતા એક બાદ એક CID વિભાગ તપાસ કરી રહી છે. હાલમાં બીઝેડ ગ્રુપમાં જે ગ્લોબલ એજ્યુકેશનમાં શિક્ષક છે તે પોતે રાજીનામું આવ્યું છે. આવનાર દિવસોમાં જો હજી પણ આ સરકાર તંત્ર કે એજ્યુકેશન વિભાગ જો આ બાબતમાં ધ્યાન નહીં અપાય તો એક બાદ એક શિક્ષકો કેમ્પસ છોડીને જાય તો નવાઈ નહીં. પણ હાલમાં બાળકો ભણતા તેના માથે મોટું આફત તોરાઈ રહ્યું છે. જોવું એ રહ્યું કે આ બાબતને લઈને શિક્ષણ વિભાગ કેવા અને કેટલા પગલાં ભરશે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.